નમસ્તે, હું વૈભવ પટેલ આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આપણે રિસર્ચ હાઇબ્રિડ બાજરી અવની 555 પ્લસની ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. એમાંથી આપણી જોડે એક પ્રગતિશીલ ખેડૂત કહેવાય અને એક ઇન્સ્ટાની અંદર બહુ મોટા માસ્ટર તરીકે ઓળખાય એવા પ્રગતિશીલ ખેડૂત આપણી જોડે છે. એમનો જરા આપણે અભિપ્રાય લઈએ. તમને આ બાજરી કેવી લાગે છે કાકા? તમારું નામ આખું કહેશો પહેલા? પેલું નામ કહી દઉં. મારું નામ છે પરબતજી ઠાકોર, ગામ હજુદા, તાલુકો પાટણ, જિલ્લો પાટણ અને તાલુકો તો સરસ્વતી કીધો જ બરાબર છે. અને બાજરી પણ અમે વાવી હતી, જોરદાર બાજરી અમને મળી અને જોરદાર આરી બાજરી થાય છે. હવેની 555 બાજરીનું નામ છે. આ એરંડા ઉધી તમે ખરીદશો તો આપણા ખેડૂત મિત્રોને બહુ મોટો લાભ થવાનો છે. અને લાભ તો મિત્રો શા માટે ભૂલ કરો છો? જોઈને આજે બિયારણ ખરીદ કરો. કેમ કે આપણે ખેતી વિષયમાં ટ્રેક્ટરનો ખર્ચ થાય, ખાતરનો થાય, દરેકનો ખર્ચ થતો હોય છે. અને બિયારણ ખરાબ લઈને વાવો એટલે ખેડૂત નેચો આવે છે. એના સારો બિયારણ લઈને વાવો તો આપણો ખેડૂત આગળ આવશે. જય માતાજી. કાકા, તમે અહીંયા બાજરી જોવા માટે આવ્યા છો. રિસર્ચ હાઇબ્રિડ આવની 555 પ્લસ બાજરીનું વાવેતર કરેલું છે. આ જીરાવાળી જમીનની અંદર બાજરીનું વાવેતર છે. તો તમે અહીંયા બાજરી જોઈ, તમારા મુજબ આની હાઈટ કેવી કહેવાય? ઊંચી હાઈટ છે. જો ઘાસ થાય ઢોર માટે, આપણે ખાવા માટે બાજરી થાય, સરસ બિયારણ છે. આવું જ બિયારણ વાવરાય બરાબર છે. તો આના આપણે ખેડૂત મિત્રોને ભૂલ થાય નહીં. બરાબર. આટલો બધો પવન છે છતાંય કોઈ પડવાનો પ્રોબ્લેમ છે? આ બાજરી પડવાનું પવન નથી. તો આજે વધુ સાડ્યું છે પણ વધુ સાડ્યું છે પણ વધારે પડી નથી. તો હાલતી હેડે રહી તમે દેખો, હાલતી દેખાતી છે બાજરી. ઓકે. અને આ કહનું તમે જે હાથમાં પકડ્યું, તમારા મુજબ કેવું કહેવાય? સરસ, જોરદાર છે. જો દોણા ઉપર દોણો સડી રહ્યો છે. તો શેક ને શેક ને આમ 100% શેક. આ દોણા ઉપર દોણો સડી રહ્યો છે ને શેક ને આમ શેક. તો ખેડૂત મિત્રોને મારે આટલું જ કહેવું છે કે ક્ષેત્રાતા અને આ બાજરી અને એરંડા લઈને વાવો તો તમારું ફતે થાય. બરાબર. અને બીજા નંબરમાં એક આ બાજરી આખી તમારા ખેતરની અંદર જોઈ એ પ્રમાણેનું કહણાની સાઈઝ ને આ તે બધું સરસ છે. તમે પોતે જો તમે પોતે સંતુષ્ટ છો? આમ સંતોષ આખો ખેતર બતાવી ગયો ને ભાઈ. બતાવો આખું ખેતર બતાવી ગયો. ખેતર બતાવો. બે ખેતર છે, એક નહીં બે ખેતર છે. બે ખેતર આવેલી છે તો જોઈ લો. દેખો જોઈને બિયારણ લેવા તમે જઈ શકશો. તો તમે તમારા દ્વારા તમે પોતે આજે ખેતરની મુલાકાત લીધી છે, તમે રૂબરૂ બાજરી જોઈ છે, તમે પોતે આમ સંતુષ્ટ છો? તમે તમારા દ્વારા તમારા ફોલોવર્સને અને તમે તમારા ખેડૂત મિત્રોને શું સલાહ આપશો આ બાજરી વાવેતર? મને એવો સલાહ આપવાનું છે મારા ખેડૂત મિત્ર માટે. હું તો કહું આવું જ બિયારણ લવરાય, આ બિયારણ વવરાય. એરંડા છે, બાજરી છે, આ બિયારણ લઈ વાવશો તો તમારું આગળ વધશે. બરાબર. અવની સીડ્સ કંપનીનું ખાલી નામ જ કાફી છે ને? ખબર કાફી છે. નામ છે તો બધું ચાલતું હોય છે. ઓકે, આભાર. હજી એક પણ આના